ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે જ્યારે અર્જુન વિરાટ સ્વરૂપમાં ભગવાનના અતિ ઉગ્ર રૂપને જોઈને ભયભીત થાય છે, ત્યારે તેઓ ભગવાનના કૃષ્ણ રૂપને ભૂલી જાય છે અને પૂછી બેસે છે કે ઉગ્ર રૂપવાળા આપ કોણ છો? પરંતુ જ્યારે તેમને ભગવાન કૃષ્ણની સ્મૃતિ આવે છે કે તેઓ આ જ છે, ત્યારે ભગવાનના પ્રભાવને જોઈને તેમને સખાભાવે કરેલા ભૂતકાળના વ્યવહારની યાદ આવી જાય છે અને તેને માટે તેઓ ભગવાન પાસે ક્ષમા માગતા કહે છે, સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતી અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપી યચ્ચાવહાસાર્થમસત્કૃતોસી વિહારશય્યાસન ભોજનેષુ એકોથવાપ્યચ્યુત તત્સમક્ષમ તત્ક્ષામયે ત્વામહ પ્રમેયમ. મિત્ર સમજીને મેં ઘણીવાર અવજ્ઞાપૂર્વક તમારો આ મહિમા ન જાણવાથી, તો કોઈ વાર મિત્ર ભાવથી, પ્રેમ ભાવથી કે પ્રમાદથી તમને એ કૃષ્ણ, ઓ યાદવ વગેરે તુંકારવાચી શબ્દોથી સંબોધન કર્યું છે. હે અચ્યુત, કોઈ વાર વિનોદ કરવા માટે, રમતા રમતા, સૂતા સૂતા, બોલતા કે ભોજન કરતા મિત્રોની સામે આપને ઘણીવાર મેં અપમાનિત કર્યા છે. તે બધું ક્ષમા કરો. તમે અપ્રમેય છો. જીવન વ્યવહારના પ્રકારોમાં પ્રેમ વ્યવહાર એટલે હૃદયની શુદ્ધ લાગણીઓનો મેળ. કૃષ્ણ અને અર્જુન વચ્ચે આ વ્યવહાર છે. બંને મિત્રો છે, પણ આજે જ્યારે શ્રીકૃષ્ણે વિશ્વરૂપ દર્શન કરાવ્યું, ત્યારે ખબર પડી કે આ તો મહાન છે. તે અત્યાર સુધી તેના ગુણ અને સામર્થ્યને ઓળખી શક્યો નહોતો. તેથી આશ્ચર્યચકિત થઈ ગયો અને તેથી ક્ષમા માગે છે. ક્ષમા કરો, ક્ષમા કરો, હું આપને ન ઓળખી શક્યો. વળી આગળ કહે છે, પિતાસી લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન ન ત્વત્સમોસ્ત્યભ્યધિક કુતોન્યો લોકત્રયેપ્ય પ્રતિમ પ્રભાવ. તમે આ લોકના પિતા છો, આ ચરાચર જગતના પૂજ્ય છો, ગુરુ છો અને તેથી પણ વધુ શ્રેષ્ઠ છો. તમારા સમાન બીજું કોઈ નથી, તો પછી અધિકની તો વાત જ ક્યાં રહી? હે ત્રણ લોકમાં અપ્રતિમ પ્રભાવવાળા, તમે મહાનથી પણ મહાન છો. આમ તો ભગવાન સિવાય બીજું કંઈ છે જ નહીં. છતાં પણ અહીં અર્જુન લૌકિક દ્રષ્ટિથી સંસારની સત્તાના સંદર્ભમાં કહે છે કે આ ત્રિલોકમાં આપના સમાન બીજું કોઈ નથી. પછી આપનાથી ચઢિયાતું તો કોઈ હોય જ કઈ રીતે શકે? વળી આગળ કહે છે, તસ્માત પ્રણમ્ય પ્રણિધાય કાયમ પ્રસાદયે ત્વામહમીશમિડ્યમ પીતેવ પુત્રસ્ય સખેવ સખ્યુ પ્રિય પ્રિયાયાર્હસી દેવ સોઢું. માટે હે દેવ, તમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તમારી પૂજા કરું છું. જેમ પિતા પુત્રના, મિત્ર મિત્રના અને પતિ પત્નીના દોષોને ક્ષમા કરે, તેમ તમે પણ મારા અપરાધોને ક્ષમા કરો. આપ અનંત બ્રહ્માંડોના ઈશ્વર છો. આપના ગુણ, પ્રભાવ, મહત્વ વગેરે અનંત છે. આથી ઋષિ, મહર્ષિ
દેવતાઓ અને મહાપુરુષો નિત્ય આપની સ્તુતિ કરતા રહે છે. મારામાં આપની સ્તુતિ કરવાનું સામર્થ્ય નથી, માટે હું તો કેવળ આપના ચરણોમાં દંડવત પ્રણામ જ કરી શકું છું અને એનાથી આપને પ્રસન્ન કરવા ઈચ્છું છું. આજે બસ આટલું જ. હરિ ઓમ.